પવિત્ર ધનુર્માસ શનિવાર નિમિત્તે શ્રી કષ્ટભંજન દેવ દાદાને ટ્રેડિશનલ વાઘાનો દિવ્ય શણગાર ધરવામાં આવ્યો અને ગામડાના ઘરની પ્રતિકૃતિ રજૂ કરવામાં આવી. શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી અથાણાવાળાની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેક સાગર દાસજી સ્વામીના માર્ગદર્શનથી પવિત્ર ધનુર્માસ નિમિત્તે તારીખ 11/1/2025 શનિવારના રોજ સાળંગપુરના શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીને ટ્રેડિશનલ વાઘાનો દિવ્ય શણગાર ધરવામાં આવ્યો અને ગામડાના ઘરની પ્રતિકૃતિ રજૂ કરવામાં આવી હતી. આજે સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા અને સવારે 7 કલાકે શણગાર પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી દ્વારા કરવામાં આવી હતી. આજે કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીને ટ્રેડિશનલ વાઘાનો દિવ્ય શણગાર ધરવામાં આવ્યો અને ગામડાના ઘરની પ્રતિકૃતિ રજૂ કરવામાં આવી. દાદાના કોટનના વાઘા 2 કારીગરો દ્વારા સાળંગપુરના જ 2 દિવસની મહેનતે તૈયાર કરવામાં આવ્યા છે. તો દાદાના સિંહાસને ઝૂંપડીની પ્રતિકૃતિ સાળંગપુર હનુમાનજી મંદિરના સ્ટાફ દ્વારા રજૂ કરવામાં આવી. આજે શનિવારે મોટી સંખ્યામાં હરિભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો. સાથોસાથ મંદિરની યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. પવિત્ર ધનુર્માસ નિમિત્તે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર આયોજિત સાળંગપુર ધામમાં પારિવારિક શાંતિ માટે મંદિરના પટાંગણમાં યજ્ઞશાળામાં શ્રી હનુમાનજી ચાલીસાનું યજ્ઞનું આયોજન તારીખ 16/12/2024 થી 14 જાન્યુઆરી 2025 સુધી કરવામાં આવ્યું છે. યજ્ઞશાળામાં શ્રી હનુમાન ચાલીસાના યજ્ઞ સવારે 7 થી 12 અને સાંજે 3 થી 6 કલાક દરમિયાન પવિત્ર ભૂદેવો વડે પૂજન અર્ચન આરતી કરવામાં આવી રહ્યા છે.